આજની વાર્તા નાચતા બાબા। એક ગામમાં દુષ્કાળ પડ્યો હતો। ખેતરો સુકાઈ રહ્યા હતા। ગામવાળાઓને લાગ્યું કે આ વર્ષે આખો પાક બરબાદ થઈ જશે। એક દિવસ ગામમાં એક સાધુ આવ્યો અને મસ્તીમાં નાચવા લાગ્યો। ગામમાં જે કોઈ એને જોતો એને પાગલ માનતા। ધીમે ધીમે આખા ગામમાં આ પાગલ સાધુની વાત ફેલાઈ ગઈ। લોકો તેની આસપાસ ભેગા થવા લાગ્યા અને તેનો મજાક પણ ઉડાવવા લાગ્યા। એ જ સમયે અચાનક આકાશમાં વાદળો છવાઈ ગયા અને જોરદાર વરસાદ શરૂ થયો। સાધુએ નાચવું બંધ કરી દીધું। ગામવાળાઓ આશ્ચર્યમાં પડી ગયા। તેઓ હાથ જોડીને સાધુ પાસે માફી માંગવા લાગ્યા। તે દિવસ પછી સાધુએ ગામમાં જ એક ઝૂંપડી બનાવીને રહેવું શરૂ કર્યું। જ્યારે પણ દુષ્કાળ પડતો તે નાચવા લાગતા અને વરસાદ પડી જતો। તેથી તે વરસાદવાળા બાબા તરીકે પ્રસિદ્ધ થઈ ગયા। એક વખત શહેરમાંથી કેટલાક યુવાનો ગામમાં ફરવા આવ્યા। તેમણે વરસાદવાળા બાબા વિશે સાંભળ્યું। તેમણે ગામવાળાઓને કહ્યું કે જો સાધુના નાચવાથી વરસાદ આવી શકે તો અમારા નાચવાથી પણ આવી શકે। આગળના દિવસે એક મેદાનમાં બધા ગામવાળા ભેગા થયા। ચારેય યુવાનો નાચવા લાગ્યા। 1 કલાક વીતી ગયો પણ વરસાદ ન આવ્યો। એક યુવાન થાકી ગયો અને બેસી ગયો। 1 કલાક વધુ વીતી ગયો છતાં વરસાદ ન આવ્યો। બીજો યુવાન પણ થાકી ગયો। 2 યુવાનો થોડો સમય વધુ નાચ્યા પણ વરસાદ ન પડતા તેઓ પણ થાકી જઈને બેસી ગયા। ત્યારબાદ સાધુએ નાચવાનું શરૂ કર્યું। 1 કલાક વીતી ગયો વરસાદ ન આવ્યો પણ સાધુ નાચતા રહ્યા। 2 કલાક વીતી ગયા છતાં વરસાદ ન આવ્યો પણ સાધુ નાચતા રહ્યા। સાંજ પડી ગઈ છતાં સાધુ નાચતા રહ્યા। એ ચારેય યુવાનો વિચારવા લાગ્યા કે આ સાધુ તો વ્યર્થમાં જ નાચી રહ્યો છે। એ જ સમયે અચાનક વરસાદ શરૂ થયો। સાધુએ નાચવું બંધ કર્યું અને ગામવાળાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા। ચારેય યુવાનો સાધુના ચરણોમાં પડી ગયા અને પૂછવા લાગ્યા, બાપા, તમે આ ચમત્કાર કેવી રીતે કર્યો? જવાબ આપ્યો, હું એ વિશ્વાસ સાથે નાચવાનું શરૂ કરું છું કે વરસાદ જરૂર પડશે અને ત્યાં સુધી નાચતો રહું છું જ્યાં સુધી વરસાદ ન પડી જાય। એટલે હું જ્યારે પણ નાચું છું વરસાદ ચોક્કસ પડે છે। કોઈ પણ કામમાં સફળ થવું હોય તો તેને દ્રઢ નિશ્ચય અને અડગ વિશ્વાસ સાથે શરૂ કરો અને પછી વચ્ચે રોકાયા વગર સતત પ્રયત્ન કરતા રહો। માટે મિત્રો, દ્રઢ વિશ્વાસ અને અડગ નિશ્ચય સાથે કરેલો સતત પ્રયત્ન અંતે સફળતા લાવે છે। કોઈ પણ કાર્યમાં પૂરા ખંતથી મંદી પડીએ તો તેનું ફળ જરૂર મળે છે। જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો।